टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારું સપ્તાહ આપનું કેવું રહેવાનું છે, એટલે કે તમામ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ આવનારા સપ્તાહ લઈને આવી રહ્યા છે તે ટેરોના માધ્યમથી જાણવાના છે. અને આ કાર્યક્રમમાં માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ, અને સૌથી પહેલાં વાત કરીશું કે મેષ રાશિના જાતકો માટેનો આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે, કેવા યોગો તેમને જોવા મળી રહ્યા છે, અને સાથે જ કઈ બાબતોમાં તેને ખાસ ધ્યાન રાખવું પડશે. ચોક્કસ. સૌથી પહેલાં લઈશું મેષ રાશિના 3 કાર્ડ્સ. એક કાર્ડ ગાઈડન્સ માટે, ઓકે. વોટર એલિમેન્ટ્સ ડિસ્ટર્બ છે. ફર્સ્ટ કાર્ડ જે છે પ્રોજેક્શનનું કાર્ડ છે, વોટર એલિમેન્ટનું. સેકન્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન, અગેન વોટર એલિમેન્ટ. થર્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ, અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ બી ધ વર્લ્ડ એટલે ટ્રાવેલિંગનું કાર્ડ છે. સો ઇન ધ સેન્સ કે વોટર એલિમેન્ટ એટલે ઇમોશનલી વ્યક્તિ ઇમ્બેલેન્સ હોય, ડબલ ફેસવાળા વ્યક્તિઓને ઓળખી ના શકે, અને આસપાસ વ્યક્તિઓ એવા હોય કે જે એકચ્યુઅલી એમના મનમાં જે એમના માટે ફિલિંગ્સ હોય એ બતાવે નહીં, હાઇડ કરે, અને પોતાની જે ઇમોશન છે એને છુપાવવાનો ટ્રાય કરે, યા તો એમની સામે ફેક હોય. બેઠા બેઠા ઘણા બધા નેગેટિવ થોટ્સ આવે છે. આ નેગેટિવ થોટ્સને બેલેન્સ કરવા માટે ડેફિનેટલી ચંદ્રનો ઉપાય કરવો જોઈએ. પાછળ જે કાર્ડ ફોલોઈંગ છે એક્ઝેક્ટલી ચંદ્રનો ઉપાય છે. ઇન ધ સેન્સ ચંદ્રના ઉપાય માટે શું કરવાનું છે? ટ્રાવેલિંગ કરવાનું છે. હવે તમને એવું થાય કે ચંદ્રને બેલેન્સ કરવા ટ્રાવેલિંગ કેમ કરવું પડે? કારણ કે ચંદ્ર વોટર છે, વોટર વહેતું રહે અને મૂવમેન્ટ્સ હોય, અને જ્યારે બી તમે ટ્રાવેલિંગ કરો ત્યારે તમારો ચંદ્રમાં બેલેન્સ થાય છે. અને કાર્ડની અંદર જે સલાહ આપી રહ્યું છે કાર્ડ એ બી એક્ઝેક્ટલી એ જ બતાવે છે. વી આર ધ વર્લ્ડ એટલે લાઈક વર્લ્ડનું કાર્ડ છે. વર્લ્ડની અંદર તમારે ફરવાનું, વિઝા માટે અપ્લાય કરવાનું, અગર તમે ક્યાંય પ્લાનિંગ કરી રહ્યા હો શોર્ટ ટ્રીપ માટે યા ક્યાંય શિફ્ટ થવા માટે, પરમનન્ટ સેટલિંગ માટે, ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. એટલે પોસિબલ હોય તો યસ, પ્લીઝ ટ્રાવેલિંગનું પ્લાન કરજો. અગર ના થાય તો લોંગ ડ્રાઈવ પર જજો. અને એ બી નથી થતું તો એક જ જગ્યાએ કન્ટિન્યુઅસલી યા કોન્સ્ટન્ટલી બેસવાની જરૂર નથી, કારણ કે એ કરવાથી તમારો ચંદ્રમાં બેલેન્સ નહીં રહે. બિલકુલ. મેષ રાશિના જાતકો માટેના આવનારા સપ્તાહે કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લીધું, કઈ ટિપ્સ મળી રહી છે તે જાણી લીધી. અને જ્યારે ટ્રાવેલિંગની વાત આવી અને ચંદ્રની વાત આવી રહી છે તો મોનાલી એ પણ જાણવું છે કે તમામ દર્શકો પણ એ જાણવા માંગતા હશે કે મન છે તે મન હંમેશા ભ્રમિત રહ્યા, એટલે ભ્રમણ કરતું રહે છે. ભ્રમિત નહીં પરંતુ ભ્રમણ કરતું રહે છે, ફરતું રહે છે, એક જગ્યાએ સ્ટેબલ નથી રહેતું. અનેક વિચારો તેમાં આવે, આ કરવું તે કરવું, શું કરવું શું ન કરવું, એવા અનેક વિચારો, અને એક પોઈન્ટ પર તે નથી આવતું. તો તેની માટે શું કરાય? સો જ્યારે બી વ્યક્તિના બધા જ ગ્રહો બેલેન્સ હોય પણ ચંદ્ર ના બેલેન્સ હોય ત્યારે વ્યક્તિ બધું હોવા છતાં બી નિરાશ રહે છે, અનવોન્ટેડ થોટ્સ આયા કરે છે, મન સ્ટેબલ નથી રહેતું, ડિસિઝન પાવર સ્ટ્રોંગ નથી રહેતું. એટલે હરેક વસ્તુ માટે ચંદ્રનું સ્ટ્રોંગ હોવું ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે ચંદ્રને બેલેન્સ કરવા માટે નોર્મલી જ્યારે વ્યક્તિ ઇનફ પાણી એટલે પાણીની માત્રા ઇનફ હોય તો પોતાના મનને બેલેન્સ કરી શકે છે. મારો પર્સનલ ખુદનો એક્સપિરિયન્સ છે. અગર તમે પાણી ઓછું પીઓ ત્યારે તમે પોતે બી માર્ક કરો કે તમારું મન ચીડાશે, તમે એન્ઝાયટી ફીલ કરશો, યા તો તમે ડિસિઝન લેવામાં તમને એવું લાગશે કે હું વીક છું, મારા લાઈફના જે ડિસિઝન છે નથી લેતો. યસ, તમે મૂન ગેઝિંગ કરી શકો છો. આજે બીજી તિથિ છે એટલે જેવી રીતે અમાસ પછીના બીજા 6 દિવસ છોડી અને પાછળથી જે સપ્તમીથી સ્ટાર્ટ થાય, એટલે જેમ જેમ ચંદ્રમાં વધતો જાય એમ એમ તમે ચંદ્રને જોઈ અને તમારા ચંદ્રને બેલેન્સ કરી શકો છો. મૂન ગેઝિંગ કરવાનું છે, એટલે ચંદ્રમાને એકી ટસે જોતા રહેવાનું છે. બિલકુલ. આ ઉપાય છે ખૂબ જ લાભ અપાવશે. જો આપનું પણ મન છે તે આમ વારે ભ્રમણ કરતું રહેતું હોય ને એક વિચાર પર ના ટકતું હોય તો આ ઉપાય અવશ્ય કરજો. આગળ વધીએ, વાત વૃષભ રાશિની કરીએ. વૃષભ રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કયા કયા યોગો જોવા મળી રહ્યા છે, કઈ ટિપ્સ તેમને ટેરોના માધ્યમથી મળી રહેશે તે જાણીએ. 80% કાર્ડ પોઝિટિવ આવ્યા છે. જે ફર્સ્ટ કાર્ડ છે ચેન્જ, સેકન્ડ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો, થર્ડ કાર્ડ છે ગિલ્ટ, અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ. યસ, નવી વ્યક્તિ, નવી જગ્યા, નવા લોકો તમારા જીવનમાં એન્ટર થવા જઈ રહ્યા છે. ગોઈંગ વિથ ધ ફ્લો, જેમ લાઈફ ચાલે છે આ વીક એવી રીતે ચાલવા દેજો. નવા કોઈ ઉથલ પાથલ કરવાની જરૂર નથી, એટલે નવા કોઈ ચેન્જીસ તમારે તમારા વર્ક એટલે તમારું જે રૂટીન છે એમાં લાવવાની જરૂર નથી. હા,
ફર્સ્ટ કાર્ડ છે ચેન્જ, એમાં નવા વ્યક્તિ, નવી જગ્યા, નવી સિચ્યુએશન આવે. પણ જે મોટી ઉથલ પાથલ હોય લાઈક અત્યારે જ તમારે કોઈ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું, અત્યારે જ કોઈ મોટી લાઈન લેવી, અત્યારે જ નવા લાઈક કોઈ એવા ડિસિઝન લેવા જે તમારી લાઈફ ચેન્જ કરી શકે, એવું કંઈ કરવાની જરૂર નથી. ગિલ્ટનું કાર્ડ છે, જે બી કરતા હોય, જે બી ડિસિઝન લેતા હોય 10 વખત વિચારીને કરજો. બિકોઝ ઓફ પાણી ઓછું પીવાથી તમને હેડેક રહે, યા તો તમારી ઊંઘ પૂરતી ના મળતી હોય, વિચારો ખૂબ જ આવતા હોય, એના લીધે બી તમને કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ રહે. એવા કોઈ ડિસિઝન નહીં લેતા જેમાં પાછળથી તમને ગિલ્ટ થાય. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ છે ડ્રીમ કમ ટ્રુ. સમથિંગ ગુડ વિલ હેપન. તમે જેટલા ચાહતી તમે કોઈ વસ્તુનું વેઇટ કરી રહ્યા છો, વેઇટ હવે ઓવર થશે અને તમારી લાઈફમાં કોઈ વ્યક્તિ અથવા કોઈ સિચ્યુએશન એવી આવશે જે તમારી લાઈફને જે સ્ટ્રેસ છે એને હેપીનેસમાં કન્વર્ટ કરી શકે છે. એટલે ઇમોશનલી તમારી લાઈફમાં કોઈ વ્યક્તિ આવે, કોઈ સિચ્યુએશન આવે, યા ઘણી વખતથી તમે જે વસ્તુની રાહ જોઈ રહ્યા છો એ વ્યક્તિ તમારી લાઈફમાં એન્ટર થાય. બિલકુલ, વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને સાથે જ કેવા દિવસો આવનારા સપ્તાહ જોવા મળશે તે આપણે જાણી લીધું. આગળ વધીએ વાત મિથુન રાશિની. મિથુન રાશિ હું પણ રાહ જોઈ રહ્યો છું. મિથુન રાશિના જાતકો માટેના કેવા યોગ આવી રહ્યા છે તે જાણીએ. મારે આ વખતે બધું બહુ કરવું છે એટલે જો કાર્ડ સારા આવશે તો સારું. ઓલરાઈટ, 50% પોઝિટિવ છે. ફર્સ્ટ કાર્ડ છે ધ આઉટસાઇડર, સેકન્ડ કાર્ડ છે ટોટાલિટી, થર્ડ કાર્ડ છે અવેરનેસ અને કાર્ડ સલાહ આપી રહ્યું કાર્ડ છે હિલિંગ. આઉટસાઇડરના કાર્ડમાં જે આઉટસાઇડર કહેવા માંગે છે એ કાર્ડ એ છે કે શક, ભય, સંકોચ, ડર રાખવાની જરૂર નથી. જે બી કામ કરો છો એ સ્ટ્રોંગ અને પાવરફુલ માઇન્ડ સાથે કરજો. ઇનમેચ્યોરિટી બિહેવ નથી કરવાનું. એટલે તમારું ક્યાંય બિહેવિયર અથવા તમારા રૂટીનમાં, તમારી લાઈફમાં, તમારી આસપાસ અગર બિહેવિયર રહ્યું તો યસ પ્રોબ્લેમ થાય. અને કોઈ બી વસ્તુ જ્યારે તમને જોઈતી હોય ત્યારે તમારે સામેથી ઇનિશિયેટિવ લેવું જોઈએ. ટોટાલિટી, કોઈ બી ટાસ્કને અધવચ્ચે છોડતા નહીં. ઇન ધ સેન્સ ક્યારે બી કંઈ સ્ટાર્ટ કર્યું, લાઈક વર્કઆઉટ કરવાનું સ્ટાર્ટ કર્યું, 2 દિવસ કર્યું, ત્રીજા દિવસે બંધ કરી દીધું. કોઈ એવી નવી હેબિટ સ્ટાર્ટ કરી જે તમે 2 દિવસ કન્ટિન્યુ કરી અને ત્રીજા દિવસે બંધ કરી દીધું. કોઈ બી વસ્તુને અધવચ્ચે નથી છોડવાની. કોઈ આઈડિયાઝ આવ્યા જેને તમે ઇમ્પ્લિમેન્ટ કરવાનું વિચાર્યું તો ખરું, યા તો સ્ટાર્ટ બી કર્યો પ્રોજેક્ટ પણ એને કમ્પ્લીટ ના કર્યો, તો એવી સિચ્યુએશનથી દૂર રહેજો. અવેરનેસનું કાર્ડ છે વિચ ઇઝ અ પાવરફુલ કાર્ડ. યસ, કૃષ્ણની ભક્તિ તમને અત્યારે ડેફિનેટલી હેલ્પ કરશે. હિલિંગ, સો અત્યારે તમને જે બી હિલિંગની પ્રોસિજર આવડતી હોય, લાઈક પોતે હીલમાં પ્રાણિક હિલિંગ આવી ગયું, રેખી આવી ગયું, વોટર એલિમેન્ટથી બી તમે તમારી જાતને હીલ કરી શકો છો. આપણી આસપાસ અગર નદી હોય તો નદીમાં 15 મિનિટ પગ બોળી અને ઊભી રહેવા, લાઈક ત્યાંની એ જગ્યા પર ઊભા રહેવાથી તમે ત્યાં તમારી જાતને બેલેન્સ કરી શકો છો. અધરવાઇઝ જે લોકોની આસપાસ, જે રીતે મુંબઈ છે એવી સિટી જેમાં આસપાસ દરિયો હોય, ત્યાં આગળ બેસવાથી બી તમે તમારા મનને ઘણું રિલેક્સ અને હલકું ફીલ કરશો. અને જે સ્ટ્રેસ છે ને તમે ત્યાં આગળ તમને એવું ફીલ થશે કે મારો સ્ટ્રેસ ઓલમોસ્ટ નીકળી ગયો છે, હું મારી જાતને લાઇટ ફીલ કરું છું. અધરવાઇઝ તમને હિલિંગની જે બી પ્રોસિજર આવતી, ભજન કીર્તન કરવું, મંદિર જવું, પોતાના મનગમતા વ્યક્તિઓ જોડે ટાઈમ પાસ કરો, એટલે ઇન ધ સેન્સ કે ખાલી વાતચીત કરવી યા કોઈને મળવા જવું. સો હિલિંગ કરવાની ખૂબ જ જરૂર છે. બોડીને અને માઇન્ડને હિલની ખૂબ જ જરૂર છે. એટલે હિલિંગ પ્રોસિજરને તમને જે પદ્ધતિ ગમતી હોય એનાથી તમે ફોલો કરજો. મિથુન રાશિના જાતકો માટેના અનુમાન હતા અને કયા ઉપાય આપના માટે લાભદાયી બની રહેવાના છે તે પણ જાણી લીધું છે. આગળ વધીશું. વાત હવે કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળવાના છે તે જાણીશું. ખૂબ જ સરસ આવ્યા છે કર્ક રાશિના કાર્ડ. અગેન સેમ કાર્ડ રિપીટ થયું છે અવેરનેસ, સેકન્ડ કાર્ડ છે મેચ્યોરિટી, થર્ડ કાર્ડ છે ફાઇટિંગ, કાર્ડ સલાહ આપી રહ્યું છે રાઇટનેસ. અવેરનેસ, ઘણી વખત આપણે આપણા મનની અંદર ઝાંખવાની જરૂર છે કે શેના લીધે પ્રોબ્લેમ છે, આપણા વિચારોથી, આપણા એક્શનથી, ઓવર થિંકિંગથી યા બીજા કોઈના લીધે પ્રોબ્લેમ છે. એટલે પ્લીઝ લાઈફની સિચ્યુએશનને સમજવા માટે પોતાની જાતને બી એક વખત ઓળખતા શીખજો. મેચ્યોરિટી, કોઈ બી વસ્તુમાં ટાઈમ આપવાની જરૂર છે કારણ કે હજી સ્ટાર્ટઅપ થયું છે. એટલે રિલેશનશિપ હોય, કોઈ કામ હોય, કોઈ બિઝનેસ હોય યા તમારી લાઈફની જે બી દિનચર્યા હોય એમાં થોડો સમય આપજો કોઈ વસ્તુને ચેન્જ થવા માટે. ફાઇટિંગ, રિયલ ફાઇટિંગ નથી કરવાની. હંમેશા કાર્ડ આવે ત્યારે કહું છું પોતાના હક માટે લડવાનું છે અને ઊભા રહેવાનું છે. મેચ્યોરિટી એટલે જે કાર્ડ તમારું છે, જે સલાહ આપી રહ્યું છે, કાર્ડ કહે છે મેચ્યોરિટીમાં રાઇપનેસનું કાર્ડ છે. એટલે કાર્ડ આગળ જે આવ્યું એ મેચ્યોરિટીનું આવ્યું અને સલાહ જે કાર્ડ આપે છે રાઇપનેસનું છે. ઓલમોસ્ટ બંને કાર્ડ સિમિલર છે, એટલે સેમ એલિમેન્ટના છે. ફાઇનાન્શિયલ ડીલ કરતી વખતે, પૈસા ઇન્વેસ્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કોઈ ખોટી જગ્યાએ ના થાય અને લોંગ ટાઈમના જે પ્રોજેક્ટ હોય એ લોંગ ટાઈમના તમારા જે ઇન્વેસ્ટમેન્ટ હોય એ તમને વધારે ફળદાયી નીકળશે. ક્વિક અને શોર્ટકટ નહીં અપનાવતા.
બિલકુલ, કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને સાથે જ હવે આગળ વધતા વાત કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કેટલું પોઝિટિવ રહેવાનું છે તે જાણીએ. મને બે વાર પહેલી પોઝિટિવ જરૂર છે. બોલવું Yes, પડ્યું કારણ કે exactly. મારી સાથે મોનાલી છે અને મોનાલીની રાશિ સિંહ છે. ઓલરાઈટ, આઈ રિયલી વિશ કે કાર્ડ સારા આવે. જે સિચ્યુએશન વીકમાં ચાલી રહી છે દેટ ઇઝ અ ડિફરન્ટ વન અને લેટ સી કાર્ડ શું કહી રહ્યા છે, કારણ કે હું એવરી વીક મારા કાર્ડ જ્યારે જોઉં ત્યારે ખાસ ધ્યાન રાખું છું કે શું આવે છે. એક્ઝેક્ટલી સિચ્યુએશન આવી છે. આઈ વિલ નોટ લાય ઓર ટ્વિસ્ટ. હેંગ્ડ મેન ફર્સ્ટ કાર્ડ. સેકન્ડ કાર્ડ છે સ્ટ્રેસ. થર્ડ કાર્ડ છે ક્રિએટર. કાર્ડ સલાહ આપી રહ્યું છે, કાર્ડ છે ધ વર્લ્ડ, એટલે કમ્પ્લીશનનું કાર્ડ. હેંગ્ડ મેન એક્ઝેક્ટલી મારી બી આ જ સિચ્યુએશન છે. અધ વચ્ચે અટકાયેલા માણસ, ના આમ જઈ શકે ના આમ જઈ શકે, ના લટકાઈને રહી શકે, રાઈટ. સો આઈ નો, અથવા તો મારી આસપાસ જે લોકો છે એમને ખબર છે આ સિચ્યુએશન સ્ટ્રેસ. યસ, મને બી સ્ટ્રેસ છે. લોકોને એવું લાગતું હશે કે કારણ કે હું આટલું બધું પોઝિટિવ બોલું છું યા આટલી બધી વસ્તુઓ કરું છું તો મને નહીં આવતો, હું કોઈ સંત સાધુ નથી. યસ, સ્ટ્રેસ મને બી ફીલ થાય છે. પોતાના જ વ્યક્તિઓ તમને નીચે પાડવાનો ટ્રાય કરે, વિચ ઇઝ ઓલરેડી હેપનિંગ. હવે કાર્ડ એક્ઝેક્ટલી એવું જ કહી રહ્યા છે. તમને એવું થતું હશે કે તમારા તો કાર્ડ નથી પિક કર્યા ને, ના, મેં સિંહ રાશિ માટે પિક કર્યા છે. સો પોતાના જ વ્યક્તિ, અંગત વ્યક્તિઓ તમને નીચે પાડવાનો ટ્રાય કરે, તમને ડેમેજ કરવાનો ટ્રાય કરે, યા તો તમને એવું લાગતું હોય કે આ મારા વ્યક્તિઓ છે પણ એકચ્યુઅલી એ હોય નહીં અને એના લીધે તમને હાઇપર એન્ઝાઇટી આવું બધું ફીલ થઈ શકે છે. ક્રિએટરનું કાર્ડ છે. આ એનર્જીને યુટિલાઇઝ કરવા માટે વર્કઆઉટ કમ્પલસરી છે, કારણ કે ફાયર એલિમેન્ટ ક્યાંય અગર તમારા એનર્જી એટલે તમારી બોડીમાંથી ક્યાંક બીજે ટ્રાન્સફર નહીં થાય તો ક્યાંક ને ક્યાંક તમને પ્રોબ્લેમ ક્રિએટ કરશે. એટલા માટે મારા માટે બી કમ્પલસરી છે વર્કઆઉટ કરવું, જે હું કરું જ છું. અને આની સાથે સાથે બહારના દેશોથી, બહારની બીજી કોઈ સિટીથી, આ બહારના કન્ટ્રીથી તમને ફાયદો થાય, જે મને બી થઈ રહ્યો છે અને આઈ વિશ તમને બી થાય. કમ્પ્લીશનનું કાર્ડ વિઝા માટે બેસ્ટ કાર્ડ છે, ટ્રાવેલિંગ માટે બેસ્ટ કાર્ડ છે. બહારના લોકોથી તમને ડેફિનેટલી ફાયદો થાય. એક્ઝેક્ટલી મારા લાઈફની સિચ્યુએશન છે અને આઈ એમ શ્યોર બહુ બધા સિંહ રાશિવાળા હશે જેની આ સિચ્યુએશન હોઈ શકે એમ છે. સો યસ, ઓલમોસ્ટ જોવા જઈએ તો ઇટ્સ 50-50, નોટ 100% શ્યોર. અને જે કાર્ડ પોઝિટિવ છે અને પોઝિટિવલી વર્ક કરજો, જે નેગેટિવ છે એમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તો આ હતું આ તરફ સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન. આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે તે જાણી લીધું છે. આગળ વધતા હવે વાત કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે, આ ટેરોના માધ્યમથી કઈ ટિપ્સ મળી રહી છે તે જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે કોન્શિયસનેસ. સેકન્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ. થર્ડ કાર્ડ છે અગેન ફાઇટિંગ, જે આપણે કર્ક રાશિમાં જોયું. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે, કાર્ડ છે સ્લોઈંગ ડાઉન. કોન્શિયસનેસ, થોડી ઘણી નેગેટિવ એનર્જી બોડીમાં એન્ટર થઈ ગઈ છે, એને બેલેન્સ કરી અને એને બહાર તમે રિમૂવ કરી શકો છો. બહુ બધા ઉપાયો અને બહુ બધી પદ્ધતિઓ છે, આપણે ઘણી વખત વાત કરી છે, ચર્ચા બી કરી છે આગળ. ટ્રાવેલિંગનું કાર્ડ છે. આઈ થિંક બહુ બધાના કાર્ડ્સમાં સેમ કાર્ડ રિપીટ થાય છે. ટ્રાવેલિંગ એટલે ક્યાંક ને ક્યાંક મને લાગે છે ઘણા બધા વ્યક્તિઓનો ચંદ્ર બેલેન્સ કરવાની જરૂર છે. ટ્રાવેલિંગથી ફાયદો થાય, ટ્રાવેલિંગના બિઝનેસથી ફાયદો થાય, ટ્રાવેલિંગ કોઈના કોઈ રીઝનથી કરો તો તમને ફાયદો થાય, અથવા તો આવા કોઈ બીજી સિટી અને બીજી કન્ટ્રીમાં જોડાવાથી તમને કંઈક ને કંઈક ફાયદો થાય. ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, ટ્રાવેલિંગનો બિઝનેસ છે, યા કોઈ MNC કંપની સાથે જોડાવાથી ફાયદો થાય. ફાઇટિંગ, હક માટે લડવાનું છે, એટલે પ્લીઝ પોતાના હક માટે એવરીબડી શુડ ફાઇટ. ઘણી વખત આપણે ગિવ અપ કરી દઈએ છીએ અને આપણે બોલતા નથી. હા, કહે છે એવું બધા કે ચૂપ રહેવાથી લાઈફ તમારી બેટર થશે, પણ મને ઘણી વખત એવું ફીલ થાય છે કે એવરી ટાઈમ ચૂપ રહેવાથી બેટર નથી થતી. ઘણી વખત બોલવાથી બી બેટર થાય છે, પોતાના માટે સ્ટેન્ડ લેવાથી બી બેટર થાય છે. સ્લોઈંગ ડાઉન, પૈસા ઇઝ ઓન ધ વે, એટલે મની ઇઝ ઓન ધ વે. નવી વસ્તુઓ, નવી ઓપોર્ચ્યુનિટી તમારી લાઈફમાં આવે, ફાઇનાન્શિયલ સિચ્યુએશન બેટર થાય અને ફાઇનાન્શિયલી ફ્લો બી બેટર થવાના ચાન્સીસ છે. બિલકુલ. તો સાથે જ કન્યા રાશિના જાતકોની સાથે સાથે આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું. આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે. આગળ પણ અન્ય 6 રાશિના જાતકો માટેનું જાણીશું કે તેમનો ટેરો ટિપ્સ શું મળી રહી છે આવનારા સપ્તાહ માટે. પરંતુ આ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સની અંદર. અને વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું હતું કે આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે. મોનાલીજી આપણી સાથે જોડાયેલા છે અને મોનાલી હવે આગળ વધતા એ પણ જાણી લઈએ કે તુલા રાશિના જાતકો માટેનું પણ આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે, કયા યોગો તેમને જોવા મળી રહ્યા છે, કઈ ટિપ્સ તેમને મળી રહી છે. ઓ માય ગોડ, અત્યાર સુધીના જેટલા બી સ્ટ્રોંગ હોરિબલ કાર્ડ આવે છે તુલા રાશિના આવે છે. ફર્સ્ટ કાર્ડ છે સિગ્નોફેનિયા. સેકન્ડ કાર્ડ છે માઇન્ડ. થર્ડ કાર્ડ છે સપ્રેશન. અને જે એક કાર્ડ એક્સ્ટ્રા પુલ થઈ ગયું છે એ છે એક્સપિરિયન્સ. નેગેટિવ
સિચ્યુએશન, નેગેટિવ લોક, નેગેટિવ એક્શન, નેગેટિવ વિચારો, આ બધું અત્યારે તમને જકડીને બેઠું છે. બહુ જ બધા ક્લટર એટલે બહુ જ બધી જગલિંગ માઇન્ડમાં થાય છે. ઘણી વખત તમને એવું ફીલ થાય છે કે હું ક્યાં બંધાઈ ગયો, ક્યાં ફસાઈ ગયો, કોઈ વસ્તુમાંથી નીકળવાનો મને ટ્રાય કરવો છે અને હું ટ્રાય બી કરું છું પણ નીકળી નથી શકતો. આ બધા પ્લસ અને માઇનસ સિચ્યુએશનમાંથી કંઈક ને કંઈક બેટર થશે. અત્યારે કાર્ડ સલાહ આપી રહ્યું છે કે આટલા બધા હેવી બર્ડન સાથે, આટલી બધી જે લાઈફમાં ઉથલપાથલ થાય છે એની સાથે તમારે શું કરવાની જરૂર છે. કાર્ડ આ સિચ્યુએશન તો છે પણ આને બેટર કેવી રીતે કરશો? ગોઈંગ વિથ ધ ફ્લો, જેમ ચાલે છે એમ ચાલવા દો. કંઈ જ નવું કરવાની જરૂર નથી. થિંગ્સ વિલ બી ફાઇન. ઘણી વખત કશું ના કરવાથી બી વસ્તુ ઠીક થઈ જતી હોય છે. એવરી ટાઈમ બધી વસ્તુમાં એક્શન લેવાની અથવા બધી વસ્તુમાં લડવાની જરૂર નથી હોતી. એટલે છોડી દો સમયના ઉપર અને થિંગ્સ વિલ બી ફાઇન. એટલે તમે ઘણી વખત વાગ્યું હોય અને તમે એમને એમ જ છોડી દો તો ધીમે ધીમે હીલ થવા માંડશે, રાઈટ? તમે એની દવા કરો કે ના કરો, એના પર કોઈ દવા લગાવો કે ના લગાવો, એવી જ રીતે ગોઈંગ વિથ ધ ફ્લો, થિંગ્સ વિલ બી ફાઇન એઝ પર ધ ટાઈમ અને બધી વસ્તુ ઓકે થઈ જશે. આઈ નો ઇટ ઇઝ અ ટફ ટાઈમ, પણ યસ મંત્ર જાપ કરી શકો છો અને તમે બને એટલા વિચારો ઓછા કરજો અને પોતાની જાતને પોઝિટિવ રાખજો. બિલકુલ. તુલા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. અત્યારે સંયમ રાખવાની જરૂર છે ને એ જ રીતે આ ઉપાયો કરવાથી પણ આપને આવનારા સપ્તાહ માટે ઘણી અંશે રાહત મળી રહેશે. આગળ વધીશું અને હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. વાવ, ખૂબ જ બ્યુટિફુલ કાર્ડ્સ આવ્યા છે એટલે બધા જ કાર્ડ પોઝિટિવ છે. ફર્સ્ટ કાર્ડ છે ધ સોર્સ, સેકન્ડ કાર્ડ છે શેરિંગ, થર્ડ કાર્ડ છે સક્સેસ. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે બ્રેક થ્રુ. વર્ક વર્ક વર્ક. અગર કામ નથી કરતા, હાઉસવાઈફ છે તો ઘરનું કામ કરો. અગર જે લોકો વર્કિંગ છે એ લોકોએ પ્લીઝ પોતાના વર્ક પર ધ્યાન આપવાની જરૂર છે, પોતાના બિઝનેસમાં ધ્યાન આપવાની જરૂર છે. અગર કશું જ નથી કરતા તો વર્કઆઉટ કરવા જાઓ, દાન પૂન કરો. સ્પેશિયલી આ ટાઈમમાં ફિમેલને હેલ્પ કરવાથી ડેફિનેટલી તમારી લાઈફમાં ચેન્જીસ આવશે. દાનપુર એમ બી કરવું જોઈએ પણ બિકોઝ તમારા કાર્ડમાં સલાહ આપી રહ્યું છે એટલે ડેફિનેટલી ફિમેલને તમારે હેલ્પ કરવી જોઈએ. સક્સેસ, તમે જે બી કાર્ય કરતા હોય તમારી લાઈફમાં, તમે જે બી ટાસ્ક અત્યારે હાથમાં લઈને બેઠા છો એમાં તમને સક્સેસ મળશે. બ્રેક થ્રુ, થોડી મહેનત વધારે કરો કારણ કે એક જે લેયર છે એ તોડવાની જરૂર છે અને એના માટે તમારે એક પુશની જરૂર છે. એટલે ઘણી વખત તમને એવું થતું હોય કે આ દરવાજો ખુલી જાય તો સારું અને તમને એવું થાય કે આ લોક હશે, પણ એવું ના હોય. ઘણી વખત પુશ કરવાથી દરવાજો ખુલી જતો હોય. તમારી બી લાઈફમાં અત્યારે સિચ્યુએશન એવી છે કે તમે થોડુંક પુશ કરશો તો તમારા જીવનમાં જ્યાં અટવાયેલા છો એ સિચ્યુએશનમાંથી બહાર નીકળી જશો. બિલકુલ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન હતું કે વૃશ્ચિક રાશિના જાતકોએ કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે આવનારા સપ્તાહે તે આપણે જાણી લીધું છે. અને હવે આગળ વધતા વાત ધન રાશિની કરીશું. ધન રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ઓલરાઈટ, બધા કાર્ડ સરસ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ઇનર વોઇસ, જે બહુ જ પોઝિટિવ છે. સેકન્ડ કાર્ડ મેચ્યોરિટીનું આવ્યું છે. થર્ડ કાર્ડ રાઇપનેસનું છે. એક કાર્ડ વધારે પુલ થઈ ગયું છે. એ કાર્ડ કહે છે અલોનનેસ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ફ્લાવરિંગ. સો દેટ મીન્સ કે કાર્ડની એનર્જી એટલી બધી સુપર પોઝિટિવ છે. ફર્સ્ટ કાર્ડ ઇનર વોઇસ, યસ મેડિટેશન કરજો, પોતાની અંતરાત્મા એટલે પોતાનું મન શું કહે છે એના પર ધ્યાન આપજો. કોઈની સાથે મળીને કામ કરજો, કોઈની સલાહથી કામ કરજો. કોઈનો સાથ તમને અત્યારે જરૂરી રહેશે. અગર તમે ઇમોશનલી હો યા તો તમારી પ્રોફેશનલ લાઈફમાં હોય તો કોઈનો સાથ ઇન ધ સેન્સ કોઈની સલાહથી આગળ વધી શકો છો. કોઈ નવી વસ્તુનું સ્ટાર્ટઅપ થયું છે, ધીમે ધીમે આગળ તમને સક્સેસ મળશે. રાઇટનેસમાં ઇન્વેસ્ટમેન્ટ છે, કોઈ લેન્ડમાં ઇન્વેસ્ટ કર્યું છે, કોઈ શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડમાં, પ્લીઝ વેઇટ એન્ડ વોચ. ઉતાવળે નિર્ણય નહીં કરતા. થોડો ટાઈમ પોતે એકલા રહેવાની બી આદત રાખો. એટલે મે બી તમે વોક કરવા જઈ શકતા હોય યા થોડો ટાઈમ પોતાની જાત સાથે સ્પેન્ડ કરો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ફ્લાવરિંગનું કાર્ડ છે વિચ ઇઝ લક્ષ્મીજીનું કાર્ડ અને ફાઇનાન્શિયલી ગ્રોથ ખૂબ જ સરસ છે. ફિનાન્સ તમારું બેટર થશે, પૈસા ઇઝ ઓન ધ વે અને ફાઇનાન્શિયલી આ વખતે તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. એટલે તમે જે કામ કરી રહ્યા છો યા તો ઘણી વખત જે લોકો કામ નથી કરતા એમને એમના હસબન્ડથી, ફેમિલીથી યા તો તમને કોઈ બી રીતે પૈસા મળવાના ચાન્સીસ છે. બિલકુલ. ધન રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે તે જાણ્યા બાદ હવે આગળ વધીશું અને વાત હવે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટેના પણ કયા યોગ આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે, કઈ ટેરો ટિપ્સ આપને મળી રહી છે તે જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે ટર્નિંગ ઇન, વોટર એલિમેન્ટ. સેકન્ડ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ, વોટર એલિમેન્ટ. થર્ડ કાર્ડ છે ટ્રસ્ટ, અગેન વોટર એલિમેન્ટ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે આઇસોલેશન. સો યસ, ત્રણે ત્રણ કાર્ડ વોટર એલિમેન્ટના છે. વોટર એલિમેન્ટને બેલેન્સ કરો.
પાણી વધારે પીવો, ટાઈમસર ઊંઘી જાઓ, સૂતી વખતે હાફ એન આવર પહેલાં ફોનને સાઈડમાં મૂકી દો, યોગ નિંદ્રા મેડિટેશન કરીને સૂઈ શકો છો. પાણી તમારા સૂતી વખતે એકદમ નજીક નહીં રાખો અને થોડુંક દૂર રાખો. બને ત્યાં સુધી પાણીનો વ્યય નહીં કરતા. અન્ડરસ્ટેન્ડિંગ એટલે ઇમોશનલી એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરજો. ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, ટ્રસ્ટ, જે બી સિચ્યુએશન છે, જે બી લાઈફમાં જે ચાલી રહ્યું છે એમાં હરેક વસ્તુમાં ટ્રસ્ટ અને ફેથ રાખવાની જરૂર છે. અત્યારે જરા બી ડાઉટ્સ નહીં કરતા પોતાની ઉપર. અને સાથે સાથે કાર્ડ સલાહ આપી રહ્યું છે કે કોઈ બી મનગમતી વ્યક્તિ અથવા વસ્તુ અથવા સિચ્યુએશનથી અગર તમારું હાર્ટ બ્રેક થાય તો થોડા સ્ટ્રોંગ રહેજો. આવી સિચ્યુએશન થઈ શકે એમ છે. એટલે તમારા ઇમોશનલ જે અપ્સ એન્ડ ડાઉન તમને ફીલ થતા હોય એ બને ત્યાં સુધી કોઈની જોડે શેર નહીં કરતા. અગર ઓલરેડી આ સિચ્યુએશન થઈ ગઈ હોય તો પોતાની જાતને સ્ટ્રોંગ રાખજો. તો મકર રાશિના જાતકો માટેના અનુમાન જાણ્યા બાદ હવે આગળ વધતા વાત કુંભ રાશિની કરીશું. અને કુંભ રાશિના જાતકો માટે પણ કયા યોગ આવનારા સપ્તાહે છે અને કઈ બાબતમાં આપે ધ્યાન રાખવું પડશે તે જાણીએ. બ્યુટિફુલ કાર્ડ છે. ફર્સ્ટ કાર્ડ છે સાયલેન્સ, સેકન્ડ કાર્ડ છે ઇન્ટેન્સિટી, થર્ડ કાર્ડ છે ફ્લાવરિંગ. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે કમ્પેરિઝન. યસ, વિન્ટરનો ટાઈમ ખૂબ જ સરસ છે, રાતનો ટાઈમ ખૂબ જ સરસ છે. રાતે સૂતી વખતે પોતાના મનને પોઝિટિવલી મોટિવેટ કરી અફર્મેશન સાથે, મેનિફેસ્ટેશન સાથે સૂવાનો છે. સૂતી વખતે થેન્ક યુ, આઈ લવ યુ, આઈ એમ સોરી, આ બધા વર્ડ્સ તમે દિવસ દરમિયાન જેને દુઃખી કર્યા હોય, જેને તમને પ્રેમ આપ્યો હોય એને થેન્ક યુ. અને પ્રેમ એટલે માતા પિતા છે તો ઓબ્વિયસલી તમે ઘણી વખત મેં જોયું છે કે બાળકો અથવા તો ફેમિલી મેમ્બર્સ એકબીજાને હગ કે પ્રેમ નથી કરતા. જે રીતે બાળકો છે આજકાલ તો એ મોટા થયા પછી મમ્મી પપ્પાને પ્રેમ નથી કરતા, હગ નથી કરતા. સો આજની તારીખે હું પોતે આ ઉંમરે બી મારી મમ્મીને હગ કરું છું. ફેમિલી ના મેમ્બર્સને થોડુંક એક વોર્મથ ફીલ કરાવવાથી, સ્પેશિયલી માને, કારણ કે માં ઓલવેઝ લાગણી માટે તરસતી હોય, રાઈટ? સો યસ, તમારા પ્રેમને તમારે એક્સપ્રેસ કરવાની જરૂર છે. જઈ અને તમારી મમ્મી અલાઈવ હોય તો ડેફિનેટલી હગ કરી એની જોડે ટાઈમ સ્પેન્ડ કરજો. રાતના સૂતી વખતે પોઝિટિવ અફર્મેશન, સારા એવા ભજન, તમને જે સોંગ્સ ગમતા હોય સૂતી વખતે, બિકોઝ તમે આ વીકમાં જેટલી બી તમારી ઊંઘ પૂરતી રહેશો, તમે જેટલા સારા મેનિફેસ્ટેશન કરશો એનાથી તમારી લાઈફ તમને ચેન્જ થતી દેખાશે. ઇન્ટેન્સિટી, આળસ દૂર રાખવાની છે, વર્કઆઉટ કરવાનું છે. યુ હેવ ટુ બી પ્રોમ્પ્ટ એન્ડ એક્ટિવ. ફ્લાવરિંગનું કાર્ડ છે ફિનાન્શિયલી ઇટ ઇઝ વેરી ગુડ ગ્રોથ. પોતે હંમેશા સારી રીતે તૈયાર થઈને રહેવાનું છે. ફિમેલ હોય તો યસ, ફિમેલે બી પોતાના વ્યક્તિત્વને બેટર એટલે ફેમિનાઇન પાવર જે છે એને સારી રીતે બેલેન્સ કરીને રાખવાનું છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કમ્પેરિઝન કરવાની નથી. એટલે કોઈ વ્યક્તિ સાથે, સિચ્યુએશન સાથે પ્લીઝ કમ્પેરિઝન નહીં કરતા. તો કુંભ રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના છે? આ રેમેડીઝ ખૂબ જ લાભદાયી આપના માટે આવનારા વીક માટે બની રહેશે. આગળ વધતા હવે વાત કરી રહ્યા છે આપણે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ. અને મીન રાશિના જાતકો માટે પણ કેવા યોગો છે તે જાણી લઈએ. %70 ગુડ કાર્ડ છે. ફર્સ્ટ કાર્ડ છે મોરાલિટી, સેકન્ડ કાર્ડ છે એક્સપિરિયન્સ, થર્ડ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ, અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે અબન્ડન્સ. મોરાલિટી ડાઉન થાય, જે લોકો સ્મોક કરે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એના લીધે હેલ્થ ના બગડે. ઓવર વિચારવાથી યા ઘણી વખત તમને પોતાની જાતને બંધન ફીલ થાય, કોઈ એવી સિચ્યુએશન વ્યક્તિઓ સાથે રહેવાથી તમને સફોકેટેડ ફીલ થાય, એવી જગ્યાએ જવાથી સફોકેશન ફીલ થાય તો નહીં જતા. એક્સપિરિયન્સ, સારા ખોટા એક્સપિરિયન્સથી ડેફિનેટલી કંઈક ને કંઈક શીખશો. એટલે એના લીધે તમારે ટેન્શન કરવાની જરૂર નથી કે આવો એક્સપિરિયન્સ લાઈફમાં કેમ થયો. ધ ડ્રીમ કમ ટ્રુ, ઇમોશનલી તમને કોઈનો સપોર્ટ મળે, કોઈ વસ્તુ, સિચ્યુએશન, વ્યક્તિ તમારા જીવનમાં આવે જે તમારી લાઈફને ચેન્જ કરે. વિધિન અ 6 days સમ ગુડ ન્યૂઝ કેન કમ ડાઉન. અને તમારી લાઈફમાં તમે જે ઘણા વખતથી વિચારી રહ્યા છો, વ્યક્તિનો વેઇટ કરી રહ્યા છો, એવી સિચ્યુએશન થાય કે તમને તમારું મનગમતું વ્યક્તિ અથવા તો તમને મનગમતી વસ્તુ મળી જાય. અબન્ડન્સનું કાર્ડ છે, વિષ્ણુ ભગવાનનું કાર્ડ છે. ફિનાન્શિયલી ખૂબ જ સરસ ગ્રોથ દેખાઈ રહ્યો છે અને આવા વ્યક્તિએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખાસ કરવાની જરૂર છે. બિલકુલ. તો સાથે મીન રાશિના જાતકો માટે પણ કયા ઉપાયો હતા તે જાણી લીધું છે ને આપણે તમામ 12 રાશિના જાતકો માટેનો આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે તે વિશે માહિતી મેળવી લીધી. અને આપે જે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આપણે તમામ આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે 12 રાશિના જાતકોનું જાણ્યું અને સાથે જ આવનારા સપ્તાહ ફરી આપની સાથે મુલાકાત થશે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.